ભારતમાં હવે જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવનાર છે અને ગઈકાલે તેનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. કેટલા તબક્કામાં કઈ રીતે આખી પ્રક્રિયાને પાર પાડવામાં આવશે, બધી જ વિગતો જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગૃહ મંત્રાલયે સોમવારે જાતિ ગણતરી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર 2 તબક્કામાં જાતિ ગણતરી કરશે. આ નોટિફિકેશન મુજબ પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર 2026 થી શરૂ થશે, જેમાં ઉત્તર ભારતના 4 પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. એ પછી બીજા તબક્કામાં આખું ભારત આવરી લેવામાં આવશે. બીજો તબક્કો છે એ 1 માર્ચ 2027 થી શરૂ થશે. આમાં દેશના બાકીના રાજ્યોમાં વસ્તી ગણતરી શરૂ થશે. રાજકોટ આવતા પહેલા રવિવારે ગૃહમંત્રી અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓ સાથે 16મી વસ્તી ગણતરીની તૈયારીઓ જે છે તેને લઈને સમીક્ષા બેઠક કરી હતી. કેન્દ્રએ 30 એપ્રિલ 2025 ના રોજ જાતિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. આઝાદી પછી દેશમાં આ પ્રથમ જાતિ વસ્તી ગણતરી હશે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે. દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે અને છેલ્લી વસ્તી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. એ પછીની ગણતરી 2021માં કરવાની હતી, પરંતુ COVID-19 રોગચાળાને કારણે એ મુલતવી રાખવામાં આવી હતી. હવે આ જે વસ્તી ગણતરી થનાર છે એના વિશે વધુ વિગતે વાત કરીએ તો આ જે વસ્તી ગણતરી છે એની પહેલા એક પ્રોફોર્મા તૈયાર કરવામાં આવશે. આમાં હાઉસિંગ સેન્સસ અને વસ્તી ગણતરી માટે પ્રોફોર્મા એટલે કે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવશે અને આ પ્રશ્નાવલીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ વખતે જાતિ અને ધર્મ સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ થઈ શકે છે, કારણ કે આ જે છે એ જાતિ આધારિત વસ્તી ગણતરી છે. આ વસ્તી ગણતરીમાં લગભગ 34 લાખ કર્મચારીઓ ભાગ લેવાના છે, જેમને તાલીમ આપવામાં આવશે અને આ પછી સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવશે અને તેમની તાલીમ 2 મહિના સુધી ચાલશે, જેમાં તેમને ડિજિટલ ઉપકરણો અને મોબાઈલ એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવવામાં આવશે. ડિજિટલ ગણતરી માટે સોફ્ટવેરમાં જાતિ, પેટા જાતિ અને OBC માટે નવા કોલમ અને મેનુનો સમાવેશ કરવામાં આવશે. હાઉસિંગ સેન્સસ પ્રક્રિયા દરમિયાન ઘરની યાદી તૈયાર કરવામાં આવશે અને રહેણાંક સ્થિતિ, સુવિધાઓ અને મિલકત સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ગણતરીકારો ઘરે ઘરે જઈને પરિવારોને પ્રશ્ન પૂછશે. ઘરનો ઉપયોગ એટલે કે એ રહેણાંક કે વ્યાપારી રીતે કેવી રીતે થાય છે, પીવાના પાણીની ઉપલબ્ધતા, શૌચાલય, વીજળી અને અન્ય સુવિધાઓ, મિલકતની માલિકી, વાહનોની સંખ્યા જેવા ડેટા જે છે એને એકત્રિત કરવામાં આવશે. આ પછી પોપ્યુલેશન સેન્સસની ગણતરી કરવામાં આવશે, જેનો હેતુ દરેક વ્યક્તિની વસ્તી વિષયક, સામાજિક અને આર્થિક માહિતી એકત્રિત કરવાનો છે. ગણતરીકારો ફરીથી જઈને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર અને વસ્તી ગણતરી સંબંધિત પ્રશ્નો પૂછશે. આ વખતે 30 જેટલા પ્રશ્નો પૂછવામાં આવે તેવી શક્યતા છે, જેમાં નામ, ઉંમર, લિંગ, જન્મ તારીખ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, રોજગાર, ધર્મ, જાતિ અને ઉપજાતિ સમુદાય, પરિવારના વડા સાથેના સંબંધ, રહેણાંકની સ્થિતિ અને સ્થળાંતર સંબંધિત પ્રશ્નોનો સમાવેશ જે છે એ થઈ શકે છે. સામાજિક આર્થિક વસ્તી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી, જેનો ડેટા જાહેર કરવામાં આવ્યો નહોતો. મનમોહન સિંહ સરકાર દરમિયાન 2011માં સામાજિક આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. એ ગ્રામીણ વિકાસ મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી હતી. જો કે આ જે સર્વેક્ષણ હતું તેનો ડેટા ક્યારેય જાહેર કરવામાં આવ્યો નહોતો. ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર ફક્ત એનો SC/ST ઘરગથ્થુ ડેટા જે હતો એ જ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા 1998ના વસ્તી ગણતરી કાયદામાં SC/ST ની ગણતરી કરવાની જોગવાઈ છે. OBC ની ગણતરી માટે એમાં સુધારો કરવો પડશે. આનાથી OBC ની 2650 જાતિઓનો ડેટા બહાર આવશે. 2011ની વસ્તી ગણતરી મુજબ 1270 SC અને 748 ST જાતિઓ છે. 2011માં SC ની વસ્તી 16.6% અને ST ની વસ્તી 8.6% હતી. એટલે હવે આમાં કેટલો વધારો ઘટાડો થયો છે તેનો અંદાજ આગામી સમયમાં જે વસ્તી ગણતરી થવાની છે તેના પરથી આવી શકશે. 2011 સુધી જે વસ્તી ગણતરી હતી એના ફોર્મમાં કુલ 29 કોલમ હતા, જેમાં નામ, સરનામું, વ્યવસાય, શિક્ષણ, રોજગાર અને સ્થળાંતર જેવા સવાલોનો સમાવેશ થતો હતો અને ફક્ત SC/ST કેટેગરીના સવાલો જ નોંધાતા હતા. હવે જાતિ વસ્તી ગણતરી માટે એમાં વધારાની કોલમ ઉમેરી શકાય છે.
2023માં જાતિ વસ્તી ગણતરીની માંગણી કરનારા સૌપ્રથમ વિપક્ષના નેતા રાહુલ ગાંધી હતા. આ પછી તેઓ દેશ અને વિદેશમાં ઘણી સભાઓ અને મંચોમાં કેન્દ્ર પાસેથી જાતિ વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે. જાતિગત વસ્તી ગણતરીની માંગ ક્યારે ઉઠાવવામાં આવી હતી તેની જો વાત કરીએ તો 80ના દાયકામાં જાતિ આધારિત ઘણા પ્રાદેશિક પક્ષો ઉભરી આવ્યા. આ પક્ષોએ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત માટે ઝુંબેશ ચલાવી અને આ દરમિયાન જ યુપીમાં બસપા નેતા કાશીરામે સૌપ્રથમ જાતિ સંખ્યાના આધારે અનામતની માંગ કરી. 1979માં ભારત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાના મુદ્દાની તપાસ કરવા માટે મંડલ કમિશનની રચના કરી. આ મંડલ કમિશને ઓબીસી માટે અનામતની ભલામણ કરી. આ ભલામણ 1990માં તત્કાલીન વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ દ્વારા લાગુ કરવામાં આવી હતી. આ પછી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. 2010માં લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવ જેવા ઓબીસી નેતાઓએ મનમોહન સરકાર પર જાતિ વસ્તી ગણતરી કરાવવા માટે દબાણ કર્યું. આ સાથે જ પછાત જાતિ કોંગ્રેસના નેતાઓ પણ આ ઈચ્છતા હતા. મનમોહન સિંહની સરકારે 2011માં સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી એટલે કે SECC કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે 4,389 કરોડ રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વખતની જે જનગણના છે તેમાં 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે એ લગાવવામાં આવી રહ્યો છે. આપણે જેમ અગાઉ જોયું એમ કે 2 તબક્કાની અંદર આ ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ભારતના જે 4 રાજ્યો છે તેનો સમાવેશ કરવામાં આવશે અને ત્યારબાદ જે બીજો તબક્કો છે જે 2027માં ચાલુ થશે તેની અંદર ભારતના જે બાકીના જે રાજ્યો છે એને આવરી લેવામાં આવશે. વસ્તી ગણતરી ને લગતો આ અહેવાલ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.